આગામી લોકસભા ઇલેક્શનને લઈને સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ અને પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। તે બાબતે સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી। આગામી લોકસભાની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ ચાલી રહી છે। તેવામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે માટે આજે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક પત્રકાર પરિષદ સંબોધી હતી। પોલીસે કમિશનર અનુપમસિંહ ગેહલોતને વધુમાં કહ્યું હતું કે નવસારી લોકસભા બેઠક પર સુરત શહેરના વિસ્તારમાં આવતી હોવાથી કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં લઈને પોલીસ અધિકારીઓ સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। વધુ તેઓ શું કહે છે તમે પણ સાંભળો। अपना 7 मईना दिवसे गुजरात राज्य में जो लोकसभा चूंटणी है एना जो अनुसंधाने सूरत पुलिस कमिश्नरेट एरिया में कुल नवसारी लोकसभा सीट और बारडोली लोकसभा सीट ना अँ विस्तार आवे छे जो कमिश्नरेट में जेमा कुल 23 जेटला पुलिस स्टेशन इलेक्शन में जैसे कुल मोर देन जो 1600 से वधारे बूथों पर इलेक्शन है एना ध्यान में राखीने અને ખાસ કરીને પૂરા કાયદા અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય, લોકો अपना નિષ્પક્ષ અને ભય વગર જઈને अपना વોટિંગના अपना जो हक છે એના ઉપયોગ કરી શકે એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ जो है એવા અસામાજિક તત્વો ઉપર जो है એક્શન લેવાની કામગીરી ચાલુ છે। સાથોસાથ એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે। जो अपना ડીજી ઓફિસ તરફથી આપણે એના પેરામિલિટરી ફોર્સ મળી છે 3 કંપનીઓ એના લઈને जो है अलग अलग विस्तारों में जो फूड पेट्रोलिंग नाकाबंदी और चेकिंग કરવામાં આવે છે। અને જ્યારથી अपना ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી અત્યાર સુધી कुल 20,000 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં अलग अलग સેક્શનો में લેવામાં આવેલા છે, જેમાં કરીબ 53 જેટલા લોકોના પાસા કરવામાં આવેલી છે અને 91 જેટલા લોકો છે જેના ઉપર તડીપારની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને કુલ 34 જેટલા લોકો છે જેના ઉપર તડીપારના આદેશ બી તડીપાર કરી દેવામાં આવેલા છે। અને એના પ્રોવિઝનને બી કરીબ 1600 જેટલા કેસો થયા। અલગ અલગ વિસ્તારમાં ઇલીગલ આર્મ્સના બી કરીબ 8 જેટલા કેસો કરવામાં આવેલા છે, જેમાં ઘણા બધા વેપનના રિકવરી થઈ છે। અને આ સિવાય શહેરના અલગ અલગ જેટલા બી અમારા સંવેદનશીલ વિસ્તારો છે, જો ક્રિટિકલ બૂથવાળા વિસ્તારો છે, આમાં જો ફૂડ પેટ્રોલિંગ અને ડેલી એવરીડે નાઇટમાં જો है અને અલગ અલગ ટાઈમ ઉપર જો એને નાકાબંધી કરીને અમે લોકો જો ચેકિંગ કરીએ છીએ આમાં બી આપણને ખૂબ સારી સફળતા પણ મળે છે। જેમાં અત્યાર સુધી અમે લોકો લગભગ કરીબ 4-5 દિવસમાં કુલ 12,000થી વધુ વ્હીકલો જો ચેક કર્યા છે। આમાં લગભગ 200 જેટલા લોકો એવા પકડાયા જેના પાસે છરી અને ચપ્પુ, તલવાર અને ધોકા જેવા શસ્ત્રો લઈને ચાલતા હતા, આ લોકો પકડાયા છે। સાથોસાથ જો એમાં जो જેટલા લોકો તડીપાર કરી દેવામાં આવેલા છે આ લોકો બી ચોરી છુપે અહીંયા આવીને રહેતા એવા 20 જેટલા લોકો પકડાયા જેના ઉપર કેસો કરવામાં આવેલા છે। સાથોસાથ ઘણા બધા લોકો જો નશામાં જો ગાડીઓ હંકારતા હોય એવા લોકો બી પકડાયા, જેમાં કરીબ 150 જેટલા લોકો આ લોકો પકડાયા છે। અને આ સિવાય જેટલા બી હિસ્ટ્રી સીટો છે, અમારા MCR કાર્ડવાળા છે, ટપોરીઓ છે, એના ઉપર સતત જો એ પોલીસના એકદમ ભીસ વધારવામાં આવેલી છે। જો અને પૂરા विश्वास है कि खूब सरस रीते सारा माहौल में अपनी 7 तारीखना रोज चूंटणी जो पूर्ण थशे जो है। અને આ સિવાય પણ આવનાર દિવસોમાં કન્ટિન્યુઅસ આ પ્રકારના ડ્રાઈવ રહેશે અને પૂરા જો અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે આપને ખૂબ સારા એક માહોલ સુરત શહેર પોલીસ આપશે, જ્યાં આપ લોકો જઈને ખૂબ એકદમ કોઈ ભય વિનાના, કોઈ બીક વિનાના આપ લોકો अपना मतदानનો ઉપયોગ કરી શકો।